નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આવનારા દિવસોમાં જ્યારે ગણેશ ચતુર્થી આવી રહી છે 7 સપ્ટેમ્બરે, ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે મૂર્તિકારો માટે કે 5 ફૂટની પીઓપીની મૂર્તિ અને 9 ફૂટની માટીની મૂર્તિ જ બનાવવામાં આવશે। જો એનાથી મોટી મૂર્તિ બનાવવામાં આવે તો મૂર્તિકાર પર કાયદેસરની કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી છે। આવનારી 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી આવવાની છે, ત્યારે દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવે છે। સુરત, મહારાષ્ટ્રમાં મુંબઈ અને પૂનામાં મોટા પાયે ગણેશ ઉત્સવ ઉજવાતો હોય છે। મૂર્તિકારો 4 માસ પહેલાં જ મૂર્તિ બનાવવાનું શરૂ કરી દેતા હોય છે। આ વખતે વહીવટીતંત્ર પણ સજ્જ થયું છે। જે રીતે વિસર્જન દરમિયાન નદીમાં પ્રદૂષણ ફેલાય છે પીઓપીની મૂર્તિના કારણે, જેને લઈ સુરત પોલીસ કમિશનરે પણ આ વખતે વહેલેથી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। જાહેરનામામાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પીઓપીની મૂર્તિ 5 ફૂટની અને માટીની 9 ફૂટની મૂર્તિ મૂર્તિકારોએ બનાવી। મૂર્તિકારોને આ પરિપત્ર અને જાહેરનામું આપવામાં આવ્યું છે અને સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે આનાથી મોટી મૂર્તિ જો બનાવશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। બીજી તરફ મૂર્તિકારો પણ આવનારી પેઢીને ધ્યાનમાં રાખી નદીમાં પ્રદૂષણ ના ફેલાય તેના માટે મૂર્તિકારો પોતે પણ એ જ પ્રકારની અપીલ શ્રદ્ધાળુઓને કરી રહ્યા છે કે માટીની મૂર્તિ 9 ફૂટની, જ્યારે પીઓપીની મૂર્તિ 5 ફૂટની જ બનાવવાનો આગ્રહ રાખે। जी राम भाई, जी आपका नाम? राम देवनाथ। जी राम भाई, किस तरीके से इस बार मूर्ति बनाने में आ रही है और सूरत पुलिस कमिश्नर का भी जाहिरनामा है, तो क्या आप ध्यान दे रहे हो? हाँ, इस बार पूरा सूरत पुलिस कमिश्नर का जाहिरनामा ऐसा है कि माटी की मूर्ति 9 फुट तक है और पीओपी 5 फुट। तो हम लोग जाहिरनामा के हिसाब से जो रूल्स रेगुलेशन है वो फॉलो करूँगा और हम लोग 9 फुट से ज़्यादा मूर्ति नहीं बनाऊँगा। जी, वो पीओपी की जो मूर्ति लोग बिठाते उनको बारे में आप क्या बोलना चाहोगे? ये तो पूरा ऑल इंडिया में पीओपी का कहीं भी नहीं चलता है, सिर्फ मुंबई और सूरत में ही चलता है। बाकी तो हमारे हिसाब से ये पीओपी का मूर्ति जो है ना पर्यावरण के लिए बहुत ही हानिकारक है, क्योंकि आने वाले जो जनरेशन है हमारे, उनके भविष्य के बारे में चिंता करना है। तो उस हिसाब से देखा जाए तो ये जो भूकंप हो रहा है, फिर ये रेगिस्तान में बाढ़ आ रहा है, ये जो होता है भूस्खलन जो होता है, ये पर्यावरण के हिसाब से ही होता है। तो पर्यावरण को बचाना हमारा काम है, ठीक है ना। लोगों को क्या अपील करना चाहोगे आप? लोगों को तो मैं यही अपील करूंगा कि ज़्यादा से ज़्यादा मिट्टी का मूर्ति में लोग ज़्यादा ध्यान दें, क्योंकि यहाँ पे विसर्जन का भी काफ़ी तकलीफ है। इस बार कौन सी अलग ऐसी मूर्ति बनाई है जो आकर्षण का केंद्र बना हुआ है? ये तो अभी तो बन रहा है, जब बन जाएगा कंप्लीट तब तो मालूम पड़ेगा। ऐसा तो अभी शुरू है। कितने दिन पहले ये मूर्ति बनाने में आती है? 4 महीने पहले स्टार्ट करना पड़ता है।